તો અમદાવાદના ચાણક્યપુરીમાં સામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવી રહ્યા છે। શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો છે। શખ્સ ડસાની હાલતમાં સ્થાનિકોએ ફટકારતા હોબાળો મચાવ્યો હતો। શિવમ આર્કેડમાં અસામાજિક તત્વો ધમાલ મચાવતા હતા। સિક્યુરિટીએ રોકતા બબૂલ કરી અને હુમલો કર્યો। અહીં 20 થી 25 લોકો ટોળાએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા તે આરોપીઓની સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે। ખુલ્લેઆમ 20 થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો। નોંધનીય છે કે તે ઘટનાને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી, જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેન પોલીસ ફરિયાદ નોંધાવી છે। 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસોનો સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે। શિવમ માર્કેટમાં ફ્લેટમાં દારૂની મહેફિલ માણવા બાદ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। દારૂ પીધેલ શખ્સોને સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી। આ શખ્સોને સિક્યુરિટી અને ફ્લેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચકાયો હતો। શિવમ માર્કેટમાં નશો કરેલા શખ્સોને રોકતા આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને ફોન કરી બોલાવ્યા હતા। થોડા જ સમયમાં 25 થી 30 શખ્સો તલવાર અને દંડા વડે ફ્લેટ પર આવી પહોંચ્યા હતા, હુમલો કર્યો હતો। ત્યારબાદ અહીં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદમાં આતંક મચાવનાર લુખ્ખા તત્વો સામે ગુનો નોંધાયો છે। 15 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરાયો છે। ચાણક્યપુરીમાં તલવારો લઈ અને અસામાજિક તત્વો આતંક મચાવતા ખુલ્લેઆમ નજરે પડ્યા છે। પોલીસનો ખોફ ન હોય તેમ બિંદાસપણે અત્યારે આતંક મચાવી રહ્યા છે। ત્યારે સોસાયટીઓમાં પથ્થરબારો કરી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે। સ્થાનિક રહીશોએ આ બાબતને ફરિયાદ પોલીસને કરી હતી। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। આ સમગ્ર બાબતની મુખ્યમંત્રી સુધી પહોંચી છે અને મુખ્યમંત્રી દ્વારા પણ આ સમગ્ર બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે। ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બનવા પામેલ છે, જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે, તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી છે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ, એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈસમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા। એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો, હથિયારો સાથે, બેઝબોલ તલવારને સાથે। તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના ઘા દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે। ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કેટલા લોકોની વિરુદ્ધમાં, કેટલા લોકો નામજોગ દાખલ? આ કામમાં કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે। કોણ છે આ આરોપી? આમાં 4 આરોપી છે। એમાં રવિ ઠાકોર છે, પરાગ ઠાકોર છે, મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા 11 ઠાકોરો છે। કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિના હતા એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે। બનાવ કયા કારણોસર સામે આવ્યો? બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં B205 નંબરનો ફ્લેટ છે, તેમાં કંઈક અજુગતી ચહલ પહલ લાગતા આ સોસાયટીના રહીશોને ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે। ફ્લેટમાંથી કઈ નશીલા દ્રવ્યો પણ મળી આવે છે, દારૂની બોટલ? હા, એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકતમાં આવતી તે જ ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસને કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજા લઈ અને હાલ એ તપાસ પણ ચાલુ છે। હવે કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? અત્યાર સુધીમાં કોઈ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી? આ કામે ઇન્ટેન્સ ઓફ મર્ડર ની કોશિશ થયેલી છે, રાયોટિંગનો બનાવ બનવા પાયેલો છે, ભેગા થઈ સોસાયટીની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાનોની કલમો બધી લાગેલી છે અને BNSS પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાવી અને પોલીસ હાલ એની તપાસ ચાલુ છે। ગઈકાલે સોલા